બનાસકાંઠામાં રીસર્વે ખેડૂતો માટે આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે। આ જ રીસર્વેને કારણે ખેડૂતો પોતાના ભાઈઓ સાથે ઝઘડવા મજબૂર થયા છે। ડીસાના ચાવરપુરા ગામની આ ઘટના જ્યાં ક્યાંક જમીન વધી ગઈ તો ક્યાંક ઘટી ગઈ। 9 વર્ષથી ન્યાયની રાહ જોતા ખેડૂતો હવે શેઢા પાડોશી અને ભાઈઓ સાથે ઝઘડવા મજબૂર થયા। બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017-18માં સરકાર દ્વારા કરાયેલો જમીન રીસર્વે આજે ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે। ખાસ કરી ડીસા તાલુકાના ચાવરપુરા ગામમાં સ્થિતિ અત્યંત ગંભીર છે। અહીંયા સરકારી ચોપડે અજીબો ગરીબ ભૂલ સામે આવી। કોઈ ખેડૂતની જમીન કાગળ પર વધી ગઈ તો વળી કોઈની મહેનતની કમાણી જેવી જમીન રાતોરાત કપાઈ ગઈ। ટેકનિકલ ખામી એવી છે કે એક જ સર્વે નંબરમાં પડોશીઓ વચ્ચે વિવાદના મતપોડા છંછેડાયા છે। હાલની તારીખની અંદર અમારે કોઈ સરકારી સહાય લેવી હોય, દાખલા તરીકે કોઈ મગફળીનો અમારે ખરીદી સરકાર જે કરે છે એની અંદર ભરાવી હોય તો અમારું માપ ઘટી જાય છે, કારણ કે જગ્યા અમારી અડધી બોલે છે અને અમારે અડધી મગફળી જે ટેકાના ભાવ વગર વેચવી પડે છે અને સરકારની અંદર બીજી કોઈ સહાયતા મળે તો એ સહાયતા પણ અમને અડધી મળે છે। એટલે વારે ઘડીએ અમે રજૂઆત કરવા છતાં અમારી કોઈ વાત હજી સુધી એનું નિરાકરણ આવ્યું નથી। સરકાર અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી ને કોઈ અધિકારી અમને કોઈ આશ્વાસન આપતું નથી। તો અમારે સરકારને વિનંતી છે કે અમારે રીસર્વેની અમારે કોઈની વધારાની જમીન જોઈતી નથી, પણ અમારે 70 પહેલાંની જમીન હતી એ જમીન અમને કરી આપો પાછી। તો આ માત્ર જમીન ઘટવા વધવાનો મામલો નથી, પરંતુ ખેડૂતોના અસ્તિત્વની લડાઈ છે। રીસર્વેની ભૂલને કારણે ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે। નથી મળતી સરકારી સહાય, દસ્તાવેજમાં મેળ ન હોવાથી સરકારી યોજનાઓનો લાભ પણ અટકી પડ્યો। વેચાણમાં મુશ્કેલી, ટેકાના ભાવે પાક વેચવો હોય કે જમીન પર બેંક લોન લેવી હોય, બેંક અને બજાર બંને બાજુ મોઢું ફેરવી લે છે। વારસાઈ પણ અટકી પડી। પિતાની જમીન પુત્રોના નામે કરવામાં કે વેચાણ પ્રક્રિયામાં કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ। પરિણામ એ આવ્યું કે જે ભાઈઓ અને પાડોશીઓ વર્ષોથી પ્રેમથી રહેતા હતા તેઓ આજે એકબીજા સામે કોર્ટ કચેરીએ ચડ્યા છે। 2017માં જે રીસર્વે થયું એમાં અમારે જે જમીનો અમારા દાદાના વખતની જે જમીનો હતી, દાદાના બંચમાંથી જે જમીનોના ભાગલા પડ્યા એમાં અમારા 2 ભાઈઓ છે, અમારા 2 ભાઈઓની જમીનમાં વધારો થયો છે અને એમના 7 ભાઈઓને એમાં થોડા પોઈન્ટ બધાને ઘટાડો થયો છે। એટલે મારે સરકારને એ જ રજૂઆત કે એ લોકોને કોઈ સહાયમાં ઘટાડો મળે છે અને અમારે જે છોકરોને જે ખાતા પડાવવાના હોય તો અમારે એ ખાતા પડતા નથી। એટલે આખા પરિવાર એમાં દુઃખી થઈ જઈએ છીએ। એટલે સરકારને અમારી એ જ રજૂઆત છે કે આ પ્રશ્નનું સોલ્યુશન ઝડપી લાવે। મારે હવે રીસર્વે 2017 થયો એમાં અડધો વીઘો જમીન ઓછી થઈ। એ પ્રશ્ન કેટલા દિવસથી ચાલુ એ હજુ સુધારો થયો નથી અને ધક્કા ખાઈને પાલનપુરના ચંપલે ઘસી નાખ્યા છે। અમે આજ દિવસ સુધી અમારો કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી। એના લીધે અમારે ઘણી બધી તકલીફો પડે છે। સરકારી સહાયથી અમે વંચિત રહીએ છીએ। ચાવરપુરાના ખેડૂતોએ ડીએલઆર કચેરીના અનેક ચક્કર કાપ્યા, રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય આવ્યું છે। ગુજરાત ફર્સ્ટના કેમેરા સામે ખેડૂતોએ આક્રંદ સાથે એક જ માંગ કરી કે અમને નવી નહીં પણ 2017 પહેલા જે રેકોર્ડ પર જમીન હતી તે જ પાછી આપી દો। હવે જોવાનું રહેશે કે નિંબળ તંત્ર આ જગતના તાતની વેદના ક્યારે સાંભળશે। 2017-18માં કહી શકાય કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને સર્વેની અંદર કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા ખેડૂતોની જમીન છે તે રેકોર્ડ ઉપર ઓછી થઈ છે। ત્યારે ખેડૂતોને કહી શકાય કે ખૂબ મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ બાબતને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા જે ડીએલઆર કચેરી છે અને ડીએલઆર અધિકારી છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તે અહીં જવાબ આપવા માટે તૈયાર નથી। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।